હેત્રો હું કરો બધા જતા રે સિદ્ધપુરના મેરામના તમે આ રિક્ષા પર આવો તો હેડો કમો ભાઈ તો હવાર ના ગયા ઓહો તાણ તમે હેત્રો મોય હું પાડી ગયા તો કોઈ ખબર જ પડતી નહીં. કોંજીભાઈ હું કહેતો હતો કીધું તમે એટલા જીયા હોય તો મારે હેતરમાં મજૂર કરેલો તો એમાં અરે મજૂર મેલો આ તો કોઈ ઘરી ના ભરાય પેલા કમો ભાઈ તો રાત ના ગયા તમે હેડો પેલી રિક્ષા પર બેહાન કરજો હરજો એવું હા ઓવે હેડો ફટાફટ હું કહેતા હું તને કોઈ કેવું નહીં હેડો કે ચાલશે એ તો જતો રહે તેમ થાય ચાલશે તને જતો રહે ઓ અરે યાર અત્યારે એમાં કોક જોવા મળશે સિદ્ધપુરના મેળામાં જવાનું છે એમ? હવે હેડજો ફટાફટ ભાઈ બોલો મારા પાસે પૈસા નહીં તો થોડો ટેકો કરજો હો. પૈસાની ચિંતા કોઈ કરવાની છે બધું મફત ખાવાનું બાવાનું છે અરે મારી સેલરી અલે આ રિક્ષા છે બેહાન કરજો ભગવાન બેહાન કરો અરે કોંજીભાઈ અલે આ તમે જો આ મારતે હું તો હતું યાર આ ટ્રેનનો આગળ આવીને ઘોડો મન કીધું હોય તમે ના આવત એટલા જાય વાસા તો બેસી જજો તમે તારે બેહાન કરો અલે આ તમારા વાદે તો હું રિક્ષા લઈને જેટલા આગળ આવ્યા તો કીધું એનો રોજ તારે સિદ્ધપુર જવાનો તે હેડી મેલ્યું હોય એટલે તો હું રિક્ષા લઈને આગળ આવી ગયો. બરા મન કે હું તો ભગા ભાઈ નું મું કીધું ને કે તમે તો જો આણે કરી છે કે કશું હે આ ફોન તમે કરે તો એટલે તો રિક્ષા લઈને મૂકી દે હેડતા થઈ ગયા. લેવો છે જો ડાવર બોલાવો હેડજો ફટાફટ હેડવા દો અરે હું બોલાવો. અરે કોંજીભાઈ ઓ અમે તો સેલરી લોબી નહીં માય ઉપર બોધી છે તો ઉપર બોજી પર છે હા ઉપર બોધી હા છે તો બરોબર જાજી જજો ભાઈ જા દે રા લે હેડો. જા દે અમારું વિસત માતાનું મંદિર બને છે જો અમારું હા હા એટલે બધા ભાવિકોને કહી દેજો કે અમારું વિહત માતાનું મંદિર આવ્યું છે રસ્તામાં અમે આવતા હતા એટલે
તમારું મંદિર અમારું મંદિર અહીંયા જ છે જો વિશ્વ માતાનું મંદિર છે જોઈ લો બધા ભાવિકોને કે વિહત માતાનું મંદિર અમારું દાસદ ગામમાં બને છે જો અમારું વિહત માતાનું મંદિર અહીંયા બને છે અને અત્યારે બેઠક માતાજીની અમે ત્યાં રાખેલી છે તો આવો આપણે એકણ જઈએ મંદિરમાં પછી આ જોગણી માતાનું મંદિર છે અહીંયા આવો અમારો સલા વિહત માતાનું અમારું બધાનું મંદિર છે આ જોગણી માતાનું મંદિર જય મા જય માં જુગત જનની જોગ માતાજી જય મા જોગ હે માં જુગત જોગ માતાજી ઓ માં કલ્યાણ કરજે માં બધા ભાવિકોને કહેજો કે અમારે માતાજીના દર્શન કરે આવો અહીંયા ચોકા બેસમાં જો જય માતા જો આ વિહતમાં છે એ મારી જય વિહત નગરી માં મારી સતી માં એ મારી વિહત નગરી માં ભગવાનમાં જય માં લાખો ગુના હજારો અમારી વિહત માતાનું મંદિર છે જય વિહત માતાજી હે માં સૌને સારું કરજે માં સૌની દીદી વાળી રાખજે મારી હે દયાળી હે વીસ બુદ્ધાવાળી માતાજી માં મિત્રો અમે અહીંયાથી નીકળ્યા જતા હતા સિદ્ધપુર પણ રસ્તામાં વિસતમાનું ગામ આવ્યું તો અમને દર્શન કરાવી દઈએ અને અમે પણ દર્શન કરતા જઈએ તમને સિદ્ધપુર તો લઈ જઈએ છીએ પણ આ છે દાસદ ગામ અને અહીંયા વિસતમાનું મોટું ધામ અને મંદિર બને છે ભગુભાઈ ગામ તો ભગુભાઈનું ગામ છે આ પોતાનું બરાબર તો તમે પણ દર્શન કરી લો માતાજીના અને તમને બધાને બતાવીએ અને સિદ્ધપુર તો જવાનું જ છે તમને લઈ જ જઈએ છીએ થોડીક રાહ જુઓ કાતકનો મેળો તો મલાવાનો છે તમને જોડાવાનું છે પણ આ વિહત માતા હાથ 20 બુદ્ધાવાળી માં મોટા ગજાવાળી માં મેળવી સૌનું સારું કરે કલ્યાણ કરે માં કાલે ગોટાની પ્રસાદ પડી છે તારી દયા મારી ડુંગળી એક્સ્ટ્રા લાવજો ચેક કર્યા બીજો હવે જો ભૂલાના પકોડા ખાવા બેઠા છીએ અમે અત્યારે બધા નાસ્તો કરવા હા ભૂખા જો ડચરો બચરો નહીં જોવા તો કોંજીભાઈ અમારે તો કોજો ભૂખ લાગી ચાલો ખાવાનું કરો અમે સિદ્ધપુરના મેળામાં આવી ગયા છીએ મારવા માટે આવી ગયા છે અમારા સચિનભાઈ છે એરા ખરોડના છે
એ અમારે સંબંધિત છે, એટલે કોઈ કોન્ટેક્ટ નંબર જોવો તો અમને કહેજો. તમારે બગીની જરૂર પડે ને તો અમને કોન્ટેક્ટ કરી લેજો, એટલે તમને મળી જશે. જય માતાજી ને અમે સિલેટી લાવે છે. જો જેને ખાવી ને આવી જાઓ. 50 રૂપિયાનો દોડ્યો જો સચિનભાઈ છે. જય માતાજી સચિનભાઈ. મથુરભાઈ. હા જય માતાજી. ચલો સિદ્ધપુરના મેળામાં તમને બધો આખો મેળો બતાવીએ છીએ. કેવો લાગે લાઈક કરો, શેર કરો. જય માતાજી. જય માતાજી. પેલા ચાલુ કરો. 200 રૂપિયા ભરી લેજો. ચાલુ પેલા એકદમ ગોળ જો ચેક કરો. આ સિદ્ધપુરના
ચલો મિત્રો, તમને બતાવવામાં આવે છે, જોઈ લો આજુબાજુ કેટલી ભીડ છે. આ મેળો અરે બેહી જાઓ ના ધંધા અરે આ બેહી જા કમોય અરે મફતમાં ના પાડો 50 રૂપિયા. જંગલના હાથીએ પણ ઓય આવી ગયા હતા, જોઈ લ્યો. આ મેળામાં આવી ગયા જંગલના હાથી. અલા ફરે, આ તો જંગલના હાથી છે. અલ્યા જંગલમાં સારા કૂટ્યા છે, એમાં હોય કે બોધ્યા મજૂરી તો વસૂલ કરવી પડશે કે એવડી ઉતારા લાઈન બોધ્યા. આ વગરાનો બિલાડો તો કે લગાયો આ તાજમહેલ આવ્યો બે તો બેવું કેટલા પૈસા લે હા 1 લાખ લઈ લે કેટલા લે
ના વરઘોડા પટી જાય એટલે ઘોડા હોય લાઈન બોધ્યા છે. એટલે કમાભાઈ કેમ બોધી રાખ્યા? હા વરઘોડા પટી ગયા ગોમોમ. એવું હોય એમાં હોય લાઈન બોધ્યા છે. હા જોઈ લે. ભૂસ્યા તો નહીં ધરેલા. અલે હાલ ચણા બોધેલા છે, ચણા ખવડાવીએ, ઉસલો ખવડાવીએ. આ તો ઘોડા બોધાને મોદો આ ચણા બોધેલા છે. અલ્યા ભગુભાઈ, આ તમે કે કાચોકના મેળામાં જવા, કાચોકના મેળામાં લુખ્ખો ફરવાનો, એના કરતી કોકને ચકડોળમાં તો બેહારો. અલે ચકડોળમાં ના બેહાય લે, તમે ખબર નહીં પડતી. અલ્યા કદી જીવનમાં બેહે નહીં, કોક દાડો તો બેહા દો. ના બેહાય યાર. હે જો ભગુભા ભાઈને પૂછી લઈએ ને જો લઈ જઈએ. કાકા હું ભાવ રાખ્યો તમે? હું ભાવ રાખ્યો? આ બેહારો ભાવ 70 રૂપિયા છે લે, ખબર પડતી નહીં. 70 રૂપિયા. અલ્યા બેહા ને તો ખાલી પેલા જઈને પાછો હે ને તો મારા હાથમાં જોતી કા ચિતપુર પર બેહીલ પાછો. પોતા ભાઈને લઈને આવ હેડ જો. હે જો બેહી. કોંજીભાઈ ની સાબો. આ જોજો કોંજીભાઈ કેવું હો, જો તમે આવો તો ખરા. આ જોજો હવા દન બે હવાનો. તો ભાઈ આ તો ભાઈને દીકરા બાપ કેટલો અક્ષર આ ઉપર બે હાથ. હેલો કમાભાઈ ઉપર બે હેલો ભાઈ. અરે નહીં દા પકડજે. આ જો હા કમાભાઈ હેલો તો અક્ષર બહુ જાય પેટમાં ઈ કાપે કુકરો મારે નહીં લેવું. એ હે તારે જા તો પાછું અને તાપ તાપ થઈ ગયું. આ દરિયામાં જાજે હોય લાગી દીધો ઉયો. આ તો બીક લાગે ઉયો.
નો મેળો જોવો. હા બોલો. મોબાઈલ આપવા નેટવર્ક મોડમાં લાઇટનો કામકાજ કરવા ધ્યાન આવે છે. ₹60 ₹60. આ તો મોટા બે તો બીક લાગે એમાં કેવું આમાં મનવાળું એમ કેવું થાય. આના મોટા બે તો બીક લાગે કે આમાં હું બે મન વાળું કે એમ થાય. ના મને જો આ બચ્ચા ના ચાલે છે. ₹30.
ગોરભટિયા ગામનો છે અને માલિક गाड़ी नहीं साड़ी नीचे खड़ी हो जाओ साड़ी ઇનામ લાગે ટિકિટ લઈને આગળ વધો આવજો પેલા ફોડી નોટ ઉપર પડે આખા ટ્રેન માપ લઈ લેજે પેલા માપ લઈ દો માપ લઈ લેજે હા આ છે મુક્તિધામ સિદ્ધપુરનું મુક્તિધામ છે મિત્રો જોઈ લ્યો इलेक्ट्रॉनिक मुक्तिधाम જ્યાં તમ લોકોને લાઇટ દ્વારા બારી કૂટવામાં આવે છે જોઈ લો
શિયાળામાં તો કોણ છે બરાબર આ છે મુક્તિધામ, આ છે ત્યાંનું એક મંદિર જ્યાં તમે વિશ્રામ કરી શકો છો. બરાબર, હવે અહીંયાથી તમને લઈ જઈએ મેળામાં. બધું વેચાવા આવી છે ત્યાં. ચલો આપણે ત્યાં જઈએ. ચલો આમાં તો